રાજકોટ જિલ્લાના વેરાવળ સાપરધામ ઓપરેશન સિંદૂરમાં ભારતીય સેનાના પાકિસ્તાનને ઘૂંટણીએ પાડી દીધું હતું. આવા જોશીલા દ્વારા ભારતીય સેનાના પરાક્રમને બિરદાવવા માટે રવિવારે સાંજે વેરાવળ સરદાર ચોકથી એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સરદાર ચોકમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર અને યાત્રાનું પ્રસ્થાન કરેલું. આન બાન શાન સાથે યાત્રા યોજાઈ હતી. વેરાવળ ગામના મુખ્ય રસ્તાઓ પર ફરી ગ્રામ પંચાયત વેરાવળ સુધી આવી પહોંચી હતી અને આ તિરંગા યાત્રાને વેરાવળ ગામના રાજમાર્ગો પર દેશભક્તિના એક અનેરો માહોલ જોવા મળ્યો હતો. તેમજ આ સમયે દેશભક્તિના સમગ્ર માહોલ સર્જાયો હતો. આ યાત્રામાં જિલ્લા પંચાયત સદસ્ય અર્જુનભાઈ ખાટરિયા, તાલુકા પ્રતિનિધિ અશ્વિનભાઈ, બાબુભાઈ ગઢિયા, સાપરના સરપંચ જયેશભાઈ, જિલ્લા પંચાયત સદસ્ય ધર્મેશભાઈ, વેરાવળ સાપરના શ્રી રામદૂત સ્કૂલ મેનેજિંગ ડિરેક્ટર વિજયભાઈ અગ્રાવત તેમજ મનસુખભાઈ, જયેશભાઈ, જિજ્ઞેશભાઈ, ચંદ્રેશ અને વેરાવળ ગામ પંચાયત ભૂતપૂર્વ સદસ્ય રમેશભાઈ, હાલ વેરાવળ ગામ પંચાયત સદસ્ય પ્રવીણભાઈ સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને સામાજિક કાર્યકર્તાઓ તેમજ પોલીસ તથા નગરજનો તિરંગા યાત્રામાં જોડાયા હતા. બ્યુરો રિપોર્ટ પંકજ તિલાવત, સાપર વેરાવળ. સાપર વેરાવળ મુકામે કોટડા સાંગાણી તાલુકાના રાષ્ટ્રપ્રેમી જનતા વતી જે 26 તારીખે પહેલગામમાં નિર્દોષ લોકો ઉપર હુમલો કરી અને આતંકવાદીઓએ જે પૂરા દેશ ઉપર ઘા કર્યો હતો અને એન્ડના વળતા પ્રહાર રૂપે આપણી સેનાએ અને આપણા વડાપ્રધાને જે રીતે કુનેહથી દુનિયાને બતાવી દીધું કે ભારત ઉપર હુમલો કરવો એ સામાન્ય બાબત નથી. પાકિસ્તાન સાથે પૂરા વિશ્વને હચમચાવી નાખ્યું અને એના ગૌરવ રૂપે આજે અમે તિરંગા યાત્રાનું આયોજન કર્યું. આયોજનની અંદર તાલુકાભરમાંથી સર્વ રાષ્ટ્રપ્રેમી જનતા આવી છે અને આપણને આપણી આર્મી ઉપર, રાષ્ટ્ર ઉપર અને આપણા નેતૃત્વ ઉપર સંપૂર્ણ ભરોસો છે. આપણી મા ભારતી કાયમી માટે અખંડ અને અમર રહે એટલા માટે આપણે સૌ એની માટે જાન આપવા માટે પણ તત્પર છીએ. ભારત માતા કી જય, વંદે માતરમ.